તો કે જો આપણા શરીરની અંદર સૂર્ય અને ચંદ્ર એવી બે નાડીઓ હોય છે. સુષુમ્ના નાડી પણ એક કહી શકાય છે. તો જેમ સુષુમ્ના નાડી છે એ મધ્યની નાડી છે, ડાબી નાડી છે એને ઈડા કહેવામાં આવે છે અને જમણી નાડીને પીગળા કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આપણા શરીરની સ્વાસ્થ્ય બહુ સારી રીતે ચાલતું હોય, આપણા શરીરનું સ્વાસ્થ્ય બહુ વ્યવસ્થિત હોય તો મહિનાની સુદ પડવાથી શરૂઆત થાય કે કારતક સુદ પડવો એટલે એકમ, ભાદ્રવા સુદ પડવો એટલે એકમ, એ આદિ બધા મહિનાઓ 12 મહિના ગણાય છે. એમાં 4 શિયાળો, ઉનાળો અને ચોમાસું 4 મહિનાનું વિભાજન થાય છે. એમાં 6 ઋતુઓ આવે છે. એ બધું શાસ્ત્ર પ્રમાણે આવે છે. હવે એમાં આપણે સવારમાં જ્યારે ઉઠીએ અને સૂર્યોદય જ્યારે થાય ત્યારે જે આપણા શ્વાસોશ્વાસની અંદર પથારીમાં બેઠા થાવ તો સોઘડિયાની પ્રમાણે ગણતરી કરીને જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણે જાગીએ ત્યારે આપણું સુદ પડવાને દિવસે આપણું જમણું નસકોરું શરૂ હોય અને અમાસ પછી પડવો જ્યારે શરૂ થાય, વધ પડવો કે વધ એકમ જેને કહેવામાં આવે છે, તે દિવસે સૌથી પહેલા આપણું જાગીએ અને સૂર્યોદય સમયે સોઘડિયાને એને મેળવણી કરીને જોઈએ તો આપણું જમણું ડાબું નસકોરું શરૂ થાય. આ પ્રમાણે એની હારે આપણે મેળવણી છે, જેને આપણે કહીએ છીએ કે સોઘડિયા. 1.5 કલાકનું એક સોઘડિયું. 1.5 કલાકના સોઘડિયા પ્રમાણે સમુદ્રની વેળ આગી જતી જાય. 1.5 કલાકની સોઘડિયાના પ્રમાણમાં પછી ઓરી આવતી જાય. જ્યારે ઓરી આવે છે ત્યારે પૂનમના દિવસે એની ભરતી આવે છે અને દૂર જ્યારે જાય છે 1.5 કલાકે વધારે સમય લેતા આગું એટલું જ ચાલે. 1.5 કલાકે એટલું જ ચાલે. એ પ્રમાણે થતા જ્યારે અમાસ આવે છે ત્યારે ઓટ આવે છે એટલે ખાલી થાય છે. એની અસર આપણા શરીરો ઉપર થાય છે કે શરીરને વિશે જ્યારે પાણી સમુદ્રમાં વધુ હોય ત્યારે આપણા શરીરની અંદર પાણીનો ભાગ વધુ હોય. એકાદશી આદિ વ્રત કરીએ છીએ આપણે. પછી જ્યારે પૂનમના દિવસે ફૂલ ભરતી હોય એટલે આપણે કોઈ માતાજી અંબાજીને માતાજીને દર્શને જાય છે ચાલતા, કોઈ ડાકોર જાય છે, કોઈ વડતાલ જાય છે, કોઈ ગઢડા જાય છે, કોઈ દ્વારકા જાય છે. આ બધા તીર્થોનો મહિમા છે. ચાલીને જવાનો મહિમા છે, જેથી કરીને આપણા શરીરની અંદર જે પાણીનો ઉભરો જે આવતો હોય એનો લેવલ આવે. આ માટે છે. અમાસના દિવસે આપણે માનો કે કડિયા કામ કરતા હોય કે કોઈ અલગ કામની પ્રવૃત્તિ હોય તો એ વખતે શરીરની અંદર પાણી ઘટતું હોય તો એના માટે તે દિવસે વિશ્રાંતિ લેવાની હોય, જેથી કરીને માનસિક અસર કોઈ થાય નહીં. ચંદ્રમા છે એ મનના દેવ છે, એટલે મનના દેવ છે. સૂર્ય છે એ નેત્રના દેવ છે.